पेट्रोल देश को बढ़े मोदी साहब खूब खाते पेट्रोल बचाओ डीजल बचाओ शू बचाव डीजल बचाओ डीजल पेट्रोल देश को बढ़े मोदी साहब खूब खाते पेट्रोल बचाओ डीजल बचाओ शू बचाव डीजल बचाओ। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ કલોલમાં ટ્રાફિકની સમસ્યાનો ભોગ બન્યા અને ત્યારબાદ પોલીસ તંત્ર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી। કલોલ મહેસાણા હાઈવે પર ભારે ટ્રાફિક જામ વચ્ચે અટવાઈ જતા નીતિન પટેલ સીધા પોલીસ મથક પહોંચ્યા અને જવાબદાર અધિકારીઓને આડે હાથ લઈ લીધા। શું બન્યું હતું તે જાણીએ આ વિડીયોમાં। કલોલ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે સામાન્ય નાગરિકો પૂરતી મર્યાદિત રહી નથી। હવે આ સમસ્યાનો અનુભવ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ થયો છે। મળતી માહિતી મુજબ નીતિન પટેલ કલોલ મહેસાણા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા। લાંબા સમય સુધી વાહનોની કતાર વચ્ચે અટવાઈ રહેતા તેઓએ સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું। નીતિન પટેલે જોયું કે ટ્રાફિક વ્યવસ્થાપન માટે જરૂરી સંખ્યામાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર નહોતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ઘટનાથી નારાજ થયેલા નીતિન પટેલ સીધા કલોલ પોલીસ મથકે પહોંચી ગયા। ત્યાં તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા। શું કહ્યું હતું આ વિડીયો જુઓ। डीजल पेट्रोल देश को बढ़े मोदी साहब खूब खाते पेट्रोल बचाओ डीजल बचाओ शू बचाव डीजल बचाओ। हूँ तमारा डीएसपी ने कहूँ छूँ कोई जवाबदारी ज नहीं। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે સામાન્ય લોકો રોજબરોજ આવી મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે પોલીસ તંત્રએ વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની જરૂર છે। તેમણે ટ્રાફિક નિયંત્રણ માટે યોગ્ય આયોજન, પૂરતો સ્ટાફ અને અસરકારક દેખરેખ રાખવાની પણ સૂચના આપી હોવાનું જાણવા મળે છે। કલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે। ખાસ કરીને મહેસાણા અમદાવાદ હાઈવે અને કલોલના મુખ્ય માર્ગો પર પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતાર જોવા મળે છે। સ્થાનિક લોકો પણ લાંબા સમયથી ટ્રાફિક સમસ્યામાં સુધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પોતે જ આ સમસ્યાનો ભોગ બન્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં છે। રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે, કારણ કે નીતિન પટેલે માત્ર નારાજગી વ્યક્ત કરી નથી, પરંતુ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ પણ ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે કલોલ પોલીસ અને સ્થાનિક પ્રશાસન આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે શું પગલાં ભરવામાં આવે છે। આપનું શું કહેવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।